નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કમકમાટી ભરી ઘટના સામે આવી છે. કવાંટના મોટી ઝડુલી ગામે પાણી પુરવઠાની પાઇપલાઇન લીકેજ થવાના કારણે ભરાયેલા પાણીના ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકીઓના મોત નીપજ્યા છે. કવાંટ તાલુકાના મોટી ઝડુલી ગામે કુપ્પા પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઇપલાઇન પસાર થાય છે, જેમાં છેલ્લા કેટલાક સમયથી લીકેજ હોવાના કારણે પાણી વહી રહ્યું હતું. આ લીકેજના પાણી ગામમાં આવેલા કોઝવેની બાજુમાં એકઠા થતા ત્યાં એક ઊંડો અને જોખમી ખાડો બની ગયો હતો. આજે ગામમાં રહેતા બુધારિયાભાઈ વેચાણભાઈ ભીલની બે માસૂમ દીકરીઓ આ કોઝવે નજીક રમી રહી હતી. રમતા રમતા બંને બાળકીઓ અચાનક સંતુલન ગુમાવતા પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. ખાડો ઊંડો હોવાના કારણે બંને માસૂમો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને ડૂબી જવાથી બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. મરણ જનાર બાળકીઓમાં 4.5 વર્ષની નીરુમતી બુધારિયાભાઈ ભીલ અને તેની નાની બહેન જે 3.5 વર્ષની મીનાક્ષી બુધારિયાભાઈ ભીલનો સમાવેશ થાય છે. એક જ પરિવારની બે માસૂમ અને વહાલસોઈ દીકરીઓનો કાળ આંખના પલકારામાં આંબી જતા માતા પિતા સહિત પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. પાઇપલાઇન લીકેજની બેદરકારીના કારણે ભરાયેલા આ પાણીએ બે માસૂમોનો જીવ લીધો હોવાથી સ્થાનિક ગ્રામજનોમાં પણ વહીવટી તંત્ર અને પાણી પુરવઠા વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.